દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની ઉજવણી લઈને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા દિવ્યાંગ શાળામાં જઈને બાળકોને ફ્રૂટ વિતરણ કર્યું છે। દેશના લોકપ્રિય અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 17મી સપ્ટેમ્બરના રોજ આવતા જન્મદિવસની સુરત સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ હતી। વડાપ્રધાનના 71મા જન્મદિવસને લઈને સુરતમાં ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો દ્વારા સુરતના પીપલોદ ખાતેના કનુભાઈ ટેલર દિવ્યાંગ સ્કૂલમાં જઈ તે દિવ્યાંગ બાળકોને ફ્રૂટ વિતરણ કરી અનોખી રીતે વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવ્યો હતો। અનિમેશ માળી, પ્રમુખ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો, આજે આપણા લોકપ્રિય અને લોક સમ્રાટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 71મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા અહીંયા દિવ્યાંગ બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમ પછી ગોળાદરા નીલકંઠ હોસ્પિટલ ને સનરાઈઝ સ્કૂલના સહયોગથી મેડિકલ કેમ્પ અને બક્ષીપંચ મોરચા દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 71મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતભરમાં ખૂબ જ સેવાકીય કાર્યક્રમો અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના સૂચના મુજબ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આજે એક સપ્તાહ સુધી કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહેશે। તે કાર્યક્રમના ભાગરૂપે બક્ષીપંચ મોરચા દ્વારા આ દિવ્યાંગ બાળકોને ફ્રૂટ વિતરણ, મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા યોજાયેલા દિવ્યાંગ બાળકોને ફ્રૂટ વિતરણમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો, ઝોનના હોદ્દેદારો સહિતના જોડા પામ્યા છે।